મેઘવાળ સમાજના કનુ બારૈયાને બદનામ કરવા માટે તેના સમાજના જ કેટલાક કહેવાતા લોકો તેને 15 વર્ષ અગાઉ છોડી દીધેલી ગુનાની દુનિયામાં ફરી ધકેલવા માંગી રહ્યા છે, તેમ કનુ બારૈયા તથા તેના પુત્રએ વી ન્યૂઝને જણાવ્યું હતું। આ છે મેઘવાળ સમાજના ભામાશા કહેવાતા અને સમાજના પ્રતિષ્ઠિત કનુભાઈ કરશનભાઈ બારૈયા, જેને કનુ બારૈયાના નામે સૌ કોઈ જાણે છે। છેલ્લા 4 કે 5 દિવસથી કનુ બારૈયાનું નામ સુરતના વર્તમાન છાપાઓમાં આવી રહ્યું છે અને લખવામાં આવે છે કે કનુભાઈ બારૈયાએ વિશ્રામનગરમાં એક વૃદ્ધ દંપતી પર હુમલો કર્યો અને તેનું મકાન પચાવી પાડવાની કોશિશ કરી તેને ઢોરમાર માર્યો અને પછી તે મુંબઈ ભાગી ગયા હતા, જ્યાં મુંબઈ પોલીસે કનુ બારૈયાની હથિયારો સાથે ધરપકડ કરી ત્યારબાદ સુરત કતારગામ પોલીસ તેનો કબજો લઈને સુરત હાલ લઈ આવી હતી। આ બધી ચર્ચાએ હાલ જોર પકડ્યું છે, પરંતુ જ્યારે વી ન્યૂઝ ચેનલની ટીમે કનુ બારૈયાને કતારગામ પોલીસ સ્ટેશનમાં મળી તો સાચી હકીકત બહાર આવી હતી। આ તો કનુ બારૈયાને મેઘવાળ સમાજમાં બદનામ કરવા માટેનું આખું કાવતરું ઘડ્યું હોય તેમ લાગી રહ્યું છે। કનુ બારૈયાએ જણાવ્યું હતું કે 65 થી 70 વર્ષના વૃદ્ધ દંપતીને હું મારવા ગયો, તેનું મકાન પચાવી પાડવાની મેં કોશિશ કરી। આ બધી વાત હાલ પોકળ અને ખોટી છે। મારા મેઘવાળ સમાજના કેટલાક કહેવાતા લોકોએ મને બદનામ કરવા માટે આખું કાવતરું રચીને મારા વિરુદ્ધ વૃદ્ધ દંપતીને ચડાવી કતારગામ પોલીસમાં મારા વિરુદ્ધ કેસ કરાવ્યો છે અને હું તો પહેલેથી જ સોનાના લાખો રૂપિયાના દાગીના ગળામાં, હાથમાં તેમજ આંગળીમાં પહેરું છું, એટલે જ મેં મારા પ્રોટેક્શન માટે મારી ફોર્ચ્યુન મોટરકારમાં ગાડીમાં લાકડાના દંડો અને નાનું હથિયાર તે પણ ફક્ત મારા જ પ્રોટેક્શન માટે રાખ્યું હતું અને મુંબઈ પોલીસે પણ મારા મેઘવાળ સમાજના જ કેટલાક કોઈ કહેવાતા તેમને જ મારા દુશ્મનોએ જ બાતમી પોલીસને આપી અને ખોટી બાતમીના આધારે મારી મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી અને બાદમાં કતારગામ પોલીસ મને હાલ સુરત લઈ આવી છે। પરંતુ હાલ મારા પર જે કાવતરું ઘડાયું છે તે મને માત્ર ને માત્ર બદનામ કરવાનું જ કરવામાં આવ્યું છે અને સમાજના બધા જ લોકો જાણે છે તેમ તેમને કહ્યું હતું। ત્યારે વી ન્યૂઝ તેના પુત્ર રૂપેશ બારૈયાની મુલાકાત લીધી હતી, જ્યાં તેને સાચી હકીકત જણાવી હતી। કનુભાઈ બારૈયાનો મોટો પુત્ર છે। રૂપેશભાઈ, આપના ફાધર જે અત્યારે કતારગામ પોલીસ સ્ટેશનમાં તેની પર કેસ થયો છે અને અત્યારે અંદર છે, તો એ બાબતે શું કહેવા માંગો છો તમે? આ તદ્દન ખોટો કેસ છે। મારા પપ્પાના વિરોધી લોકો મારા પપ્પાને ખોટી રીતે ફસાવવા માટે આ બધા પ્રયત્નો કરી રહ્યા છે, બરાબર। મારા પપ્પા એક સમાજમાં સારું એવું નામ ધરાવે છે, સમાજમાં ઘણી દાનદાતારી કરે છે અને સમાજમાં આગળ પડતા છે, એટલે મારા પપ્પાને ખોટી રીતે સંડોવા માટે આ બધા પ્રયત્નો મારા પપ્પાના વિરોધી લોકો આ બધા પ્રયત્નો કરી રહી છે। મારા પપ્પા, હું માનું છું કે મારા પપ્પા કનુભાઈ બારૈયા છેલ્લા 15 વર્ષ પહેલાં ગુનાહિત પ્રવૃત્તિમાં હતા, પણ અમારા લોકો માટે, અમારી ફેમિલી માટે મારા પપ્પાએ ગુનાહિત પ્રવૃત્તિ છોડી ને વેપારી લાઇનમાં આવી ગયા ને વેપારી લાઇનની જોડે છેલ્લા 15 વર્ષથી વેપારી લાઇનમાં બી મારા પપ્પાએ ઘણી પ્રગતિ કરી ને સમાજમાં બી ઘણી પ્રગતિ કરી છે ને સમાજમાં પ્રગતિની જોડે ઘણા દાનદાતારી બી કરી છે ને આજે મારા પપ્પાને ભામાશાની, દાનવીરની જેમ મારા પપ્પાને લોકો ઓળખે છે। એટલે મારા પપ્પાને, જે મારા પપ્પાના વિઘ્ન સંતોષી લોકો છે, અમારા વિરોધી મારા પપ્પાના, એ મારા પપ્પાને પાછા આ ગુનાહિત પ્રવૃત્તિમાં લાવવા માટેની આ બધી સંડોવડીને ગેમ પ્લાન રચી ગયા છે ને મારા પપ્પા વિશે ખોટા બધા મેસેજો બી બહાર પડ્યા છે ફેસબુક, વોટ્સઅપ પર કે આવા લુખ્ખા અસામાજિક તત્વોને સમાજમાંથી બહાર કાઢવા જોઈએ, પણ જે આવા મેસેજ મોકલે છે એ પોતે જ લુખ્ખાને અસામાજિક તત્વો છે એને જ સમાજે બહાર કાઢી છે। હમણાં જ હાલમાં અમારા મેઘવાળ સમાજની બંધારણની મિટિંગમાં 450 લોકોથી ઉપર ભેગા થયા હતા, બરાબર। એમાં બી મારા પપ્પાએ યોગદાન આપેલું છે અને એમાં જ આ જે મારા પપ્પાને કહેવાવાળા લુખ્ખા અસામાજિક તત્વો, જે એવા મેસેજ ફેલાવનાર જે લોકો છે, એને અમારી સમાજે બહિષ્કાર કરીને એ મિટિંગમાં તો બોલાવ્યા પણ નહીં હતા। આવા સમાજમાં ખોટા મેસેજ મોકલવાથી કોઈની છબી બદલાવાની નથી કે સમાજ સારી રીતે ઓળખે છે, મારી મેઘવાળ સમાજ સારી રીતે ઓળખે છે કે કનુભાઈ બારૈયા કોણ છે, શું છે, સમાજ માટે એણે શું કર્યું છે એટલા વર્ષમાં। એટલે આવા બધા મેસેજ જે મોકલે છે એ લોકોને કે તમારા આવા મેસેજ મોકલવાથી સમાજ કંઈ જાગી જવાની નથી। સમાજ, અમારી મેઘવાળ સમાજ પહેલેથી જાગેલી જ છે। આજે 1.5 વર્ષથી અમારી સમાજમાં ખૂબ જ શાંતિ છે, નથી કોઈ જગ્યાએ કંઈ મગજમારી થતી કે નથી કોઈ મા બેન દીકરીના કોઈના લખણા કે એવું કંઈ થતું। બાકી ઘણા લોકો તો દુકાન ખોલીને બેઠા હતા, એ લોકોની દુકાનો બંધ થઈ ગઈ ને સમાજે એ લોકોને બહાર કાઢી મૂક્યા, એટલે આ બધા ખોટા મેસેજ મોકલાવે છે।
મને થોડો ગુસ્સો બી આવે છે અને મને હસવું બી આવે છે કે આવા લોકોને હું શું મેસેજ મોકલાવું. હું ખાલી અત્યારે મારી મેઘવાળ સમાજને હાથ જોડીને વિનંતી કરવા માટે મીડિયાની સામે આવ્યો છું કે ભાઈ મારા પપ્પા નિર્દોષ છે. તમે પણ સમાજ એકવાર વિચારો, ધ્યાનથી વિચારો, કોઈની વાતમાં નહીં આવો કે આજે જે દાદા અને જે દાદી છે તેની એજ 75 યર છે, તો એ પર્સન પર કોઈ પણ નાનામાં નાનો છોકરો પણ એની જોડે શાંતિથી જ વાત કરવાનો છે. તો મારા પપ્પા તો મેચ્યોર પર્સન છે, છેલ્લા 15-17 વર્ષથી પપ્પા સમાજમાં ખાડું યોગદાન બી આપી ચૂક્યા છે. એટલે સમાજને હું હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે મારો મેસેજ ધ્યાનથી સાંભળજો. હું મીડિયાની સામે તમારા લોકોને કહેવા માટે જ આવ્યો છું કે મારા પપ્પાને ખોટી રીતે ફસાવવા માટેની આ બધી સાજિશ છે. એટલે હું મારા મેઘવાળ સમાજને નમ્ર વિનંતી કરું છું. કનુ બારાએ એક વાત અમને કહી હતી કે હા, સાચું છે કે હું આજથી 15 વર્ષ પહેલાં ગુનાખોરીના ઇતિહાસ સાથે જોડાયેલો હતો. બારૈયા ગેંગનો પ્રમુખ હતો હું, અને હાલના કહેવાતા અને મારી પર જે લોકો ખોટા આક્ષેપો કરી રહ્યા છે તે લોકો મારા પંટરો હતા. તે લોકોએ આવી રીતે મારી પર ખોટા કેસો કરાવી ફરી મને ગુનાના ઇતિહાસમાં હાલ ધકેલવાના પ્રયત્નો તે લોકો કરી રહ્યા છે તેમ તેમને જણાવ્યું હતું. વિનુસ ચેનલ માટે પ્રકાશવાળા, કેમેરામેન કિશોર પટેલ સાથે સુરત.